વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે ધોરણ 7માં વિષય સંસ્કૃત વર્ષ 2024માં દ્વિતીય શતરાંશ કસોટીમાં જે પેપર લેવાયેલ છે તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે અને તમારા સંસ્કૃત વિષયનું પેપર કેવું આવે છે અને કેવા પ્રશ્નો પૂછાય છે તે તમામ તમારે જે સંસ્કૃતનું પેપર આવે છે તેમાં મદદરૂપ બનશે। જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આપણે પેપરનું સોલ્યુશન કરીશું। તેમાં અહીં પ્રશ્ન 1 આપેલ છે, નીચે આપેલા વાક્યોનું સુંદર અક્ષરે લેખન કરો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે 5 વાક્યો આપેલા છે તેનું સારા અક્ષરે તમારે સુલેખન કરવાનું છે। પ્રશ્ન નંબર 2, નીચે આપેલા ચિત્રો જોઈ અને તેને સંસ્કૃત શબ્દ કયો છે તે લખવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં 5 ચિત્રો આપ્યા છે અને તેને સંસ્કૃતમાં શું કહેવાય છે તે તમારે લખવાનું છે। તો પહેલા નંબરનું જે ચિત્ર આપેલું છે તેને સંકળકમ કહેવાય, બીજા નંબરનું જે ચિત્ર આપ્યું છે તેને ભ્રમણભાસ કહેવાય, ત્રીજા નંબરનું જે ચિત્ર આપ્યું છે તેને શીતકમ કહેવાય, ચોથા નંબરનું જે ચિત્ર આપેલું છે તેને વ્યંજનમ કહેવાય અને 5મા નંબરનું જે ચિત્ર આપ્યું છે તેને વિમાનમ કહેવાય। આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને કોઈ પણ ચિત્ર પૂછાઈ શકે અને તમારે એનું સંસ્કૃત ભાષામાં લખવાના હોય છે નામ। આગળ જોઈશું તો પ્રશ્ન નંબર 3 છે। પ્રશ્ન નંબર 3 કે નીચે આપેલા શબ્દો માટેના સંસ્કૃત શબ્દો લખો। હવે પહેલું ડોક, તો એને સંસ્કૃતમાં શું કહેવાય? ગ્રીવા। બીજા નંબરમાં આપેલું છે બરાબર, તો તેને સંસ્કૃતમાં સમીચીનમ કહેવાય। ત્રીજા નંબરમાં આપેલું છે ઊંડપાઈ, તો તેને ઉષ્ટ્ર કહેવાય। ચોથા નંબરમાં આપેલું છે ફૂલ, તો વિદ્યાર્થી મિત્રો ફૂલને સંસ્કૃતમાં શું કહેવાય તે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે। 5મા નંબરમાં આપેલું છે શરમ, તો લજ્જામ। છઠ્ઠા નંબરમાં આપેલું છે પોપટ, તો શુકઃ। 7મા નંબરમાં આપેલું છે કૂતરો, કુકરઃ। 8મા નંબરમાં આપેલું છે બગલો, બકઃ। 9મા નંબરમાં આપેલું છે શિયાળ, તો શુંગરાલ અને 10મા નંબરમાં આપેલું છે આગળ, તો અગ્રે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ રીતે ગુજરાતીમાં શબ્દો આપેલા છે ને એને સંસ્કૃતમાં કેવી રીતે લખાય છે તે તમારે લખવાના હોય છે। આ રીતે ગઈ સાલ પૂછાયેલા છે, તો આ રીતે તમે તૈયારી કરશો તો તમને પણ ખ્યાલ આવશે કે કેવું પેપર પૂછાય છે। આગળ અહીં બ આપેલ છે કે નીચે આપેલા વાક્યોને સંસ્કૃત ભાષામાં લખો। તેમાં 1, શ્વાસની જરૂર છે કે? અહીં પ્રશ્ન ચિહ્ન છે, પ્રશ્ન પૂછાયેલો છે, તો વિદ્યાર્થી મિત્રો આને સંસ્કૃતમાં લખવાનું છે। તો તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે કે સંસ્કૃતમાં કેવી રીતે લખાય। બાકીના અહીં જે 4 આપેલા છે વાક્યો તેને સંસ્કૃતમાં લખેલા છે, સામે તમે જોઈ શકો છો તેના જવાબ પણ લખેલા છે। આ રીતે અહીં 1 રોટલી પણ આપો તો એને એકાહમ રોટિકામ અપી દદાતો, આ રીતે સંસ્કૃતમાં લખાય। ત્રીજા નંબરમાં આપેલું છે ચા કે કોફી, તો જવાબ છે ચાય કોફી વા। ચોથા નંબરમાં આપેલું છે બેસો, પાણી લો, તો ઉપવિષ્ટુ જલમ સ્વીકારો તો। 5મા નંબરમાં આપેલું છે ભોજન તૈયાર જ છે, તો ભોજન શીઘ્રમ એવમ અસ્તિ। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ગુજરાતીમાં જે આપેલા છે શબ્દો એને સંસ્કૃતમાં વાક્યોને લખવાના છે। આગળ જોઈશું તો અહીં પ્રશ્ન નંબર 4 નીચે આપેલા કોષ્ટકના વાક્યોનું વાંચન કરી પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો। અહીં આપેલું છે પહેલા પ્રશ્ન પૂછાયા છે ક સ્વભાવન વક્ર હસ્તે, તો જવાબ આવશે ઉષ્ટ્ર। બીજામાં આપેલું છે કશ્ય ચસ્કુ વક્રા અસ્તિ, તો ચસ્કુ વક્રા અસ્તિ, તો શાના સુકસ્ય, તો જવાબ આવશે સુકસ્ય। ત્રીજા નંબરમાં પૂછાયું છે કે કશ્ય પુંસ વક્રમ અસ્તિ, કોને પુંસલે વાક્ય છે, તો જવાબ આવશે કુક્કુરાઈ। આ રીતે વિદ્યાર્થી મિત્રો જે ટેબલ આપેલું છે તેમાં જોઈ અને પ્રશ્નના જવાબ આપવાના છે। આગળ અહીં ચોથો અને 5મા નંબરમાં જે પ્રશ્ન આપેલા છે તેના જવાબ સામે લખેલા છે તે તમે જોઈ શકો છો। આ રીતે વિદ્યાર્થી મિત્રો વર્ષ 2024માં જે પેપર લેવલ છે તેમાં પૂછાયેલ છે। હવે આગળ જોઈશું તો બ, નીચે આપેલા ચિત્રના આધારે 5 વાક્યો સંસ્કૃતમાં લખો, 2માંથી 1। અહીં 2 ચિત્ર આપેલા છે તેમાંથી કોઈ પણ એક ચિત્ર વિશે તમારે 5 વાક્યો સંસ્કૃતમાં લખવાના છે જે બુકમાં આપેલું છે। જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। પ્રશ્ન 5 આપેલ ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે રૂપો બનાવો। અહીં ઉદાહરણ ખાસ તમારે ધ્યાન રાખવાનું રહેશે। તો મયુરઃ, તો મયુરસ્ય, આ રીતે ઉદાહરણમાં બનાવેલું છે। તો એ 5 વાક્ય આપેલા છે। પુત્ર, તો પુત્રસ્ય, પાછળ સ્ય લગાવવાનું રહેશે। ગજ, ગજસ્ય, સિંહ, સિંહસ્ય,
કપોત, કપોતસ્ય, નગ, નગસ્ય। તો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ પ્રમાણે તમારે આ રીતે વાક્યો બનાવવાના હોય છે। ખાસ તમારે ઉદાહરણ ધ્યાન રાખવાનું રહેશે કે ઉદાહરણમાં કઈ રીતે વાક્યો બનાવેલા છે। આગળ બ આપેલ છે તેમાં પણ અહીં ઉદાહરણ પ્રમાણે પરિવર્તન કરવાનું છે શબ્દનું। તારક તો તારકા થશે, એવી રીતે મૃગ તો મૃગા, વૃક્ષ તો વૃક્ષા, પુરુષ પુરુષા, દેવ દેવા, મૂઠ મૂઠા। આ રીતે જે રીતે ઉદાહરણમાં બતાવ્યું એ રીતે તમારે શબ્દ પરિવર્તન કરવાના હોય છે। વિદ્યાર્થી મિત્રો આ રીતે આગળ આપણે ક જોઈશું। તો અહીં ક આપેલા ઉદાહરણમાં બતાવ્યા મુજબ ખાલી જગ્યાઓ પૂરો। તેમાં અહીં ઉદાહરણમાં આપેલું છે ખાલી જગ્યા ઇતિહાસ વિશાલઃ, તો કૌંસમાં આપેલું છે બ્રહ્મપુત્રા, તો જવાબ આવશે બ્રહ્મપુત્રયા ઇતિહાસ વિશાલઃ। આ રીતે જે ખાલી જગ્યાઓ પૂછાય છે તેમાં કૌંસમાં જે શબ્દ આપેલા છે તે શબ્દ મૂકી અને ખાલી જગ્યા પૂરવાની છે। તો એ પહેલામાં આપેલું છે ખાલી જગ્યા તારા વિશાલા, તો આપેલું છે ગંગા, તો ગંગાયા તારા વિશાલા। બીજામાં આપેલું છે ખાલી જગ્યા પ્રભાવ વિશાલા, તો એ કૌંસમાં યમુના આપેલું છે, તો યમુનાયા પ્રભાવ વિશાલા। આ રીતે વિદ્યાર્થી મિત્રો ત્રીજા અને ચોથા નંબરમાં પણ આપેલું છે તે તમે જોઈ શકો છો, તેના જવાબ પણ આપેલા છે। આ રીતે આગળ આપણે જોઈશું તો અહીં ડ આપેલું છે જેમાં ઉદાહરણ મુજબ ફેરફાર કરવાનો છે। અહીં ઉદાહરણ આપેલું છે દ્વિજીહા ન સર્પિણી, તો ઉદાહરણ પ્રમાણે રીતે થશે દ્વિજીયા અસ્તિ કિંતુ સર્પિણી નાસ્તિ। તો એ પહેલો જે શબ્દ આપેલો છે એની પાછળ અસ્તિ મૂકવાનું છે અને પાછળ જે શબ્દ આપેલો છે એની પાછળ નાસ્તિ મૂકવાનું છે। આ રીતે 4 વાક્ય બનાવવાના છે। તો વિદ્યાર્થી મિત્રો અહીં સામે જવાબ આપેલા છે તે તમે જોઈ શકો છો। અહીં પંચપત્રી ન પાંચાલી, તો આવશે પંચપત્રી અસ્તિ આવશે, વચ્ચે કિંતુ મૂકવાનું, પછી પાંચાલી નાસ્તિ આવશે। આ રીતે જે આગળ શબ્દ આપ્યા છે એના પછી અસ્તિ મૂકી અને વચ્ચે કિંતુ અને છેલ્લે નાસ્તિ મૂકવાનું હોય છે। આ જે ઉદાહરણમાં આપેલું છે તે જ પ્રમાણે તમારે વાક્યો બનાવવાના હોય છે। શ્લોક પૂર્ણ કરો। તો વિદ્યાર્થી મિત્રો અહીં 3 શ્લોક આપેલા છે અને તેને પૂર્ણ કરવાના છે, જે પાઠ 3 સુભાષિત તેમાંથી પૂછાયેલા છે। તે તમારે જે શ્લોક તો તમારે જે પાઠ 3માં જે સુભાષિતો છે તે તમામ તૈયાર કરવાના રહેશે, જે 10 ગુણમાં પૂછાઈ શકે છે। આગળ વિદ્યાર્થી મિત્રો અહીં પ્રશ્ન નંબર 7 જોઈશું। તો પ્રશ્ન નંબર 7 આપેલો છે તેમાં અહીં નીચે આપેલા કાવ્ય પંક્તિના આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખવાના છે। તો એ કાવ્ય પંક્તિ આપેલી છે અને 3 પ્રશ્ન પૂછાયા છે। પહેલો પ્રશ્ન, કા પૂર્વ દિશાએ રક્ષતી, પૂર્વ દિશામાં કોણ રક્ષા કરે છે? તો પૂર્વ દિશાયા રક્ષતી કાલિકા, તો જવાબ આવશે કાલિકા પૂર્વ દિશાયા રક્ષતી। બીજામાં આપ્યું છે કે કા ઉત્તર દિશાએ રક્ષતી, તો ઉત્તર દિશામાં અંબા રક્ષતી, એટલે કે અંબા ઉત્તર દિશાએ રક્ષતી। ત્રીજામાં આપ્યું છે કે કિં કૃષ્ણ પશ્ચિમ દિશાએ વસતી, તો જવાબ આવશે આમ, એટલે કે હા કૃષ્ણ પશ્ચિમ દિશામાં વસે છે। વિદ્યાર્થી મિત્રો આ રીતે કાવ્ય પંક્તિને આધારે સંસ્કૃતનો જવાબ આપવાના છે। હવે આગળ જોઈશું તો આગળ આપેલું છે બ, નીચે આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખવાના છે। તેમાં પહેલો પ્રશ્ન પૂછાયેલો છે કહ લભતે જ્ઞાનમ, તો જવાબ આવશે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ। બીજામાં આપેલું છે કિમ આદ્ય ખલુ ધર્મ સાધનમ, તો તેનો જવાબ આવશે શરીર માધ્ય ખલુ ધર્મ સાધનમ। ત્રીજામાં આપેલું છે કે કા સ્વર્ગાદપી ગરિષ્યતે અસ્તિ, તો તેનો જવાબ આવશે જનની જન્મભૂમિષ્ય સ્વર્ગાદપી ગરિષ્યતિ અસ્તિ। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે 3 પ્રશ્નો સંસ્કૃતમાં પૂછાયેલા છે અને તેના જવાબ પણ સંસ્કૃતમાં આપવાના છે। તો વિદ્યાર્થી મિત્રો વર્ષ 2024માં જે સંસ્કૃત વિષયનું પેપર લેવલ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે। જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તથા ધોરણ 7ના 2025ની સાલમાં જે પેપર લેવલ છે તેના તમામ સોલ્યુશનના વિડીયો અહીં ચેનલમાં મૂકેલા છે તે તમે જોઈ શકો છો। થેન્ક યુ।